મિત્રો આ જે પેલી જે છે ચકલી, એને કઈ ચકલી કહેવાય જરા કોમેન્ટ કરો. ને અત્યારે મને લાગે છે મકાન બનાવે છે એનું ઘર. આપણે કેમ મિત્રો ઘર હોય તો એ અત્યારે ચાંચે કરીને થોડો ઓલો કૂંસો લઈને અને મકાન બનાવે છે. અને એમાં એના નાના નાના બચ્ચા હશે મિત્રો. એટલે જુઓ તો વાસડા છે, ગાયું છે, રખડતા હોય અને ખાવાનું ના મળતું હોય તો એના માટે બહુ સરસ થઈ ગયું, સરસ એવું થઈ ગયું છે. આ તમે જોઈ જ શકો છો. અને હજી વરસાદ તો હાવ નથી આવ્યો ગયો, હજી આવશે મિત્રો, મને એવું લાગે છે. તમને શું લાગે છે જરાક કોમેન્ટ કરો. હેલો મિત્રો, કેમ છો મિત્રો? મજામાં જ. તો આપણે એક નવા વિડીયોની સાથે તમારું બધાનું સ્વાગત છે. તો આજે ફરી પાછા આપણે વ્લોગ કરવા જઈ રહ્યા છીએ. આજે બુધવાર છે, આજ છુટ્ટી રજા છે. તો લાગ્યું કે આજે આપણે ફરી પાછા આપણે ભીડની ભીડમાં આપણે બધાને દેખાડી દેવી કે કેટલું પાણી આવ્યું છે. ઘણા દિવસ થઈ ગયા છે, લગભગ 15 દિવસ થઈ ગયા છે મિત્રો. જે આપણે પાછળના વિડીયોમાં આપણે કે પિકનિક મનાવી હતી આપણે ઉપર, જે આ જે પવનચક્કી જે દેખાય છે પેલી, ત્યાં ઉપર આપણે વનભોજન આપણે કર્યો હતો. તો ટિફિન બિફિન લઈ ગયા હતા અને એને મજા કરી હતી એકલા. તો આજે લાગ્યું કે આજે ફરી પાછું આપણે જોઈ કે કેટલું ભરાણું છે પાણી અને કેવી મોજ છે આ ભીડની, બરાબર. તો આજે ફરી પાછો બ્લોગ ચાલુ કર્યો. તો ચાલો આપણા વિડીયોમાં હમણાં બન્યા રહીજો. તો આપણે વિડીયો શરૂઆત કરી, બરાબર. ચાલો. તો મિત્રો આ તમે સામે ભીડ જોઈ શકો છો. ભીડમાં જે પવનચક્કી છે ત્યાં આગળ આપણે વનભોજન કર્યું હતું 10-15 દિવસ પહેલાં, લગભગ આશરે એટલા દિવસો થઈ ગયા છે. અને ત્યારે મિત્રો સ્ટાર્ટિંગમાં કર્યું હતું આપણે વનભોજન કર્યું હતું, કહી શકાય પિકનિક. તો ત્યાં બેઠા આપણે અને હેન મજા કરી. અને આપણને હતું કે મિત્રો વરસાદ ઘણો પડશે અને આખા તળાવ ભરાઈ જશે. તો આપણે જોઈશું અને હેન મજા કરીશું. જો એમાં લાગે છે મિત્રો કે હવે વરસાદ નહીં બહુ એટલો થાય. પાછળના વર્ષમાં જોવો ને તો પાછળના વર્ષમાં ઘણો બધો વરસાદ હતો, સારો હતો અને તળાવ બળાવ આખા ભરાઈ ગયા હતા મિત્રો. પણ આ વર્ષમાં દેખાતું નથી કે તળાવ ભરાશે આખું, કારણ કે હાવ વરસાદ ઓછો આવે છે. એટલે એવું છે મિત્રો. અને કાંઈ વાંધો નહીં, આપણે તો જોઈ કેટલા ખાબોચિયા ભરાણા છે. હમણાં તમને આગળના બ્લોગમાં તમને વિડીયો દેખાડ્યો, એમાં અમારા વાડીએ થોડું પાણી આવી ગયું હતું, પણ એટલું બધું ખાસ તો પાણી ન કહેવાય. અને આમ જોવો ને પાણી તો હોય ને તો આખા ભરાયેલા હોય, તળાવ હોય ભરાયેલા. અને ત્યારે આપણને એમ થાય કે હે ને આમાં ધુબાકા ખાવા છે ને એ મજા કરવી છે, એમ થાય. ચાલો જોઈએ. તો મિત્રો આજે વરસાદ વરસ્યો એ બહુ સારું કહેવાય કે આટલો વરસાદ વરસ્યો. અને આમ જોવો ને મિત્રો તો જે આજે ખડબડ થઈ ગયું છે એ ખડ મિત્રો સારું થઈ ગયું છે. આ ખડ જે છે ઢોરમાલ છે, કોઈ છે બકરા છે, આવું આજે પ્રાણી જે હોય અને સારવા આવતા હોય જે ભીડમાં અમારા ગામના લોકો છે, તો સારું કહેવાય કે સરસ એવું થઈ ગયું. અને ખાસ કરીને મિત્રો જે માણસો જે છોડી મૂકતા હોય, જે રખડતા હોય, જે પ્રાણી વાસડા છે, ગાયું છે, રખડતા હોય અને ખાવાનું ના મળતું હોય તો એના માટે બહુ સરસ થઈ ગયું, સરસ એવું થઈ ગયું છે. આ તમે જોઈ જ શકો છો. અને હજી વરસાદ તો હાવ નથી આવ્યો ગયો, હજી આવશે મિત્રો, મને એવું લાગે છે. તમને શું લાગે છે જરાક કોમેન્ટ કરો. આ તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો કેવો મસ્ત મજાનો નજારો છે. વાહ.
અને બીજું મિત્રો કે જે વરસાદ આવ્યો ને એટલે બહુ સારું વાતાવરણ થઈ ગયું છે. અને વરસાદ નહોતો ત્યારે મિત્રો અલગ હતું, અને વરસાદ ભરી જ જાય ને એટલે ઠંડુ વાતાવરણ થઈ જાય હો મિત્રો. હા, અત્યારે હું આવ્યો છું વાડીએ, અને આ જે લીલું સમ છે ને એના કારણે છે ને બહુ સરસ વાતાવરણ થઈ ગયું છે. એવી મજા આવે છે ને, એથી જેવો પવન આવશે. અત્યારે લગભગ વાગ્યા છે બપોરના 1:30 વાગ્યો છે મિત્રો. હા, 1:30 વાગ્યો છે, 1:30 થઈ છે. તો અત્યારે જોવો ને તો ઘણી બધી ગરમી હોય મિત્રો, અને રહેવાય ને તમે ઊભા ન રહી શકો એટલી ગરમી થાય. પણ આ જે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે જે આ વરસાદના કારણે, વરસાદ આવીને બહુ મજા આવે છે, બહુ. તો આવું કંઈક છે વાતાવરણ, ઠંડુ ઠંડુ. અને આ તમે જોઈ શકો છો મિત્રો, આ જે પાણીનો છે જે રિસોર્ટો અને ઝરણું કહેવાય મિત્રો. ઝરણું આ જે પાણીનું છે, જ્યારે વરસાદ આવતો હોય ને ત્યારે આ જે ડુંગર છે, ડુંગર વીડ કહેવાય, ડુંગર જ તમે કહો ને મિત્રો, ડુંગર જેવો છે ડુંગર. ડુંગરમાંથી પાણી આવે ને એટલે સીધું સ્ટાર્ટિંગમાંથી અહીંથી ઉતરે. આ તમે જોઈ શકો છો, અહીંથી આવે ઉપરથી આવે અને સીધું આ બાજુથી આવે. એટલે આ જે પાણીનું ઝરણું છે મિત્રો, બરાબર. ઝરણું તો આ ઝરણું છે મિત્રો. ઝરણામાં આપણે અત્યારે ઊભા છીએ મિત્રો. તમને આ ઝરણું કેવું લાગ્યું મને જરાક કોમેન્ટ કરો મિત્રો. અને આ મિત્રો જે જોઈ શકો છો મિત્રો, આ જે ઉપર જે તમને દેખાય છે મિત્રો, આ પાણા છે, પથ્થર છે. હા, અંદરથી મિત્રો જ્યારે પાણી આવતું હોય ત્યારે અંદરથી ઉખળેલા છે પાણા છે મિત્રો, પથરા છે. જોઈ શકો છો કેવો વરવો વરે મિત્રો. અહીંથી પાણી હાલે મિત્રો. અમારું જે વીડનું પાણી છે જે મિત્રો અહીંથી હાલતું હોય મિત્રો. આ જે પેલી જે છે ચકલી, એને કઈ ચકલી કહેવાય જરા કોમેન્ટ કરો. ને અત્યારે મને લાગે છે મકાન બનાવે છે એનું ઘર. આપણે કેમ મિત્રો ઘર હોય તો એ અત્યારે ચાંચે કરીને થોડો ઓલો કૂંસો લઈને અને મકાન બનાવે છે. અને એમાં એના નાના નાના બચ્ચા હશે મિત્રો. એટલે જુઓ તો આપણે તમને દેખાડ્યું એ પ્રમાણે અહીંથી આપણે ઝૂમિંગ કરીને આપણે લીધો છે, આપણે સીન લીધો છે. ફાઇનલી મિત્રો હું અમારી વાડીએ પહોંચી ગયો છું. અમારા વાડીએ જે તળાવ બે છે એ તળાવનો તમને કંઈક સીન બતાવવાનો છું 7 દિવસ પછી મિત્રો, અઠવાડિયા પછીનો જે સીન જે આપણે જોયો હતો. તો જરાય પાણી નહોતું, અને અત્યારે કેટલું પાણી આવ્યું છે એ તમને બતાવું. તો આટલું કાંઈક મિત્રો આ જે તળાવમાં કાંઈ નહોતું આવ્યું જરાય, તો એ તળાવમાં આટલું પાણી અત્યારે આવી ગયું છે ફાઇનલીમાં, ઘણા દિવસ પછી, 7 દિવસ પછી. તો જોઈ શકો છો. અને જે પહેલું તળાવ છે એ પહેલાં તળાવમાં તો ફૂલે ફૂલ જ છે. એટલે આમ જોવો તો એમાં આની કરતાં વધારે છે, જોઈ શકો છો. નકર મિત્રો જે વરહો ભરાય જે હોય જે પાણી મિત્રો આખે આખું ભરાયેલું હોય મિત્રો, આખે આખું પૂરેપૂરું ભરાયેલું હોય, છલો છલમાં હોય.
પણ જોઈ શકો છો આટલું છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં ન હોય તો કરી નાખજો સબસ્ક્રાઈબ, કારણ કે અહીં નવા નવા વિડીયો જોવા મળતા રહેતા હોય છે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વિડીયોની સાથે. બાય બાય.